રોટલાનું હાલે છે બપોરનું. રામભાઈ જવાનું છે દુકાને અને હું બનાવું છું અત્યારે રોટલા. રામભાઈ જમવાનું મોડું થાય એટલે હું તો 12-1 વાગે રોટલા બનાવું. અત્યારે એને ભૂખ લાગી છે વરસાદના લીધે, તો મને કે રોટલા નીચે બનાવવા નથી, તો મેં હાલો બનાવી નાખીએ. બીજું હું રોટલા સ્ટાર્ટ કરું હું અત્યારે. હું શાકમાં તો અત્યારે બકાલામાં તો કાંઈ ખબર નથી પડતી કાયમ હું કરું. કાયમ એક જ ટેન્શન કંટાળો આવે છે. ખાવા રાંધવું, ઓલું રાંધવું, હું શાક કરવું, તો કોઈ આ કરીએ તો એક ટેન્શન. બાર કઠોળમાં શાકનું કરી નાખ્યું છે. ચોળા, મગની દાળ, મિક્સ દાળ એવી રીતે બધું કરી નાખ્યું છે શાકમાં તો. અને હવે રોટલાનો વાળો લઉં છું ને હવે રોટલા બનાવું છું. વરસાદ આમ નથી તો બંધ થવાનો. ખાંડનો આમને આમ બે એક ધારો બંધ થાય તો થોડું એમ કે ક્યાંક બહાર નીકળાય જવાય અવાય. આ તો વરસાદ આવ્યો ને ઘરમાં પુરાઈ ગયા. ક્યાંય નીકળી તો બપોરના નહીં. આ બપોરનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. અને હમણાં વરસાદ હોય એટલે ભૂખ તો બહુ જ લાગે. આજે એમ જ છે વરસાદના ટાઈમ પર રામભાઈને લાગી છે ભૂખ. નહીં કે હાલો રોટલા હવે નથી બનાવવા, હાલો બનાવી નાખીએ. હવે એ છે રોટલાનો પ્રોગ્રામ અમારા. રોટલા થઈ ગયા છે ચાલુ. પાછું મને જવાનું છે દુકાને કામે. રાતે 11 વાગી જાય છે. રાતનું તો કાંઈ ટેન્શન નથી વહેલું જમવાનું બનાવવાનું. 9, 10 છે તો બનાવું. ગરમ કરીને રામભાઈ આવે તો એના માટે ગરમ બનાવી નાખું. મને ભૂખ લાગે તો ત્યારે વહેલી ખાઈ લો, નકર એ આવે ત્યારે ગરમ બે હારે ભેરા ખાઈએ. અત્યારે બંધ રોટલાનું હાલે છે કામ. થઈ જાય એટલે ઘરનું કામ ચાલુ કરવાનું. સંજવારી, વાસણ, પોતા. ત્યાં તો 12 વાગી જાય છે. 12 વાગી ગયા એટલે રામભાઈને 12:30 પછી જમવા બેસી જઈશું. જમીને પછી રામભાઈને દુકાન જવાનો ટાઈમ થઈ જશે. તે દુકાન આવી જઈશે અને હું થોડીક વાર મૂવી કે જોઈ પછી સુઈ જઈશ. અને બપોરે ઉઠી પછી ચા પાણી પીને પાછું કામ ચાલુ. અત્યારે આવે છે અમારા રોટલા. રોટલા બને છે પછી શાક બનાવી નાખું. ત્યાં સુધી રોટલો બને ત્યાં સુધીમાં શાક બફાઈ જાય ને કઠોળનું કર્યું છે. અત્યારે તો ખાલી એક જ રોટલો ભરવાનો છે. વધારે તો નથી ભરવા. એક રોટલો રામભાઈ હાટું ભરી નાખું. મારે તો હવે ભાત વઘાર નાખીશ એ ખાવાના છે. રોટલો તો હવે રામભાઈને જ ખાવાનો છે. રામભાઈ હાટું ભરી નાખું. પછી હવે રોટલો પડાઈ જાય પછી હવે શાક કરી નાખું. શાક કરીને પછી હવે ઘરનું કામ લઈ લો. ઘરનું કામ પૂરું થઈ જાય પછી નવરા ફ્રી થઈને બેઠા. જમીને પછી નિરાય છે સુઈ જવાનું. બપોર થાય એટલે રામભાઈ દુકાને વયા જાય એટલે થોડીક વાર રહીને સુઈ જવાનું. વાતાવરણ તો અત્યારે બદલી તો ગયું છે. વરસાદ હાલમાં એવો તો અત્યારે ચાલુ થયું. પાછું વાતાવરણ અત્યારે એવું છે અંધારા જેવું કરીને તો ગયું હોય. વરસાદ લઈશે તો ખરા આખો દિવસ જે કામો દેવામાં તો હે જલ્દી કરે જાય. રોટલા થઈ જાય જમી. લાઈટ નથી જતી તો સારું તો વાંધો નથી. નકર તો વરસાદ આવ્યો નથી તો લાઈટનું લાઈટ હોય જાય તરત. એટલે વરસાદથી હમણાં રાતનો ના દિવસનો ને વાંધો નથી આવતો. લાઈટ એક વાર ગઈ જ નથી હજુ તો. એટલે એ કંઈ ટેન્શન હવે લાઈટનું નથી રહ્યું. કેમ કે વરસાદ આવ્યો 2 દિવસ એમને 3-4 દિવસ તો અહીંયા તો અમારે 3-4 દિવસનો ચાલુ. બે રીતના બપોરે થોડીક સાંજે એવી રીતે એક ચાલુ. પણ લાઈટ નથી જતી એટલે કંઈ ટેન્શન નથી. અને બીજું કંઈ અમારે કંઈ કામ હોય ને વરસાદ ઘરનું હોય અમારે તો ઘરનું કરીને પછી નિરાતે ફ્રી થઈ બેસું. અત્યારે તો મેં કીધું કે હાલો રોટલા બનાવીએ ને તો વ્લોગ સ્ટાર્ટ કરી દઉં હું. પછી હવે સાંજે પાછો નવો બીજો વ્લોગ સ્ટાર્ટ કરી દઈશ. જમવાનું બનાવતી હશે ત્યારે. અત્યારે રોટલા બનાવતા હતા અને નવરા હતા. તમે હાલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. હવે સાંજનો વ્લોગ સાંજે જય બાયમાં બાય બાય.